તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો છે હાઈકોર્ટ ભરતીની જે ફોર્મ ભરવાની શરૂઆત છે તે છે થઈ ગઈ છે। ત્યારે મિત્રો છે આપણે જોઈએ કે બેલીફની ભરતીમાં ફોર્મ ક્યારે ભરાશે અને છે બેલીફની ભરતી વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો હાઈકોર્ટ ઓજર દ્વારા છે એક નોટિફિકેશન જાહેર કરીને છે તે ભરતીના ફોર્મ ક્યારથી ભરાશે તેની મિત્રો માહિતી છે આપવામાં આવી છે। મિત્રો અહીં વેબસાઇટ છે તે આપેલી છે, 3 અલગ અલગ વેબસાઇટ આપેલી છે। આ 3 અલગ અલગ વેબસાઇટમાંથી તમે છે આમાં ફોર્મ ભરી શકો છો। અહીં મિત્રો છે ઓનલાઈન મોડથી તમારે છે તે ફોર્મ ભરવાના રહેશે। અહીં મિત્રો છે તમે જોઈ શકો છો કે 22/5/2024થી લઈને 15/6/2024 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા છે જાહેર કરવામાં આવ્યું છે। આ મિત્રો નોટિફિકેશન છે પ્રોસેસર સર્વર અથવા તો બેલીફ વર્ગ 3ની ભરતી માટેનું ઓફિશિયલ છે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો આમાં જગ્યાની વાત કરીએ તો આમાં બેલીફની છે કુલ 198 અને કુલ 12 એમ 2 અલગ અલગ છે તે કોર્ટમાં છે જગ્યા છે। ટોટલ 210 જગ્યા છે, એક 198 છે અને એક 12 જગ્યા ઉપર ભરતી રહેલી છે। હવે મિત્રો આપણે માહિતી જોઈએ તો આમાં જગ્યા કઈ રીતના છે। તો જગ્યાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય જિલ્લામાં ન્યાયાલયોમાં હસ્તક છે મિત્રો બેલીફની 198 જગ્યા છે, જેમાં તમે જોઈ શકો છો જનરલની 114 છે, એસસીની 10 છે, એસટીની 20, એસસીબીસીની 39 અને ઈડબ્લ્યુએસની 15 છે। સ્ત્રીઓમાં 29 જનરલ છે, એસસીની 1 પણ નથી, એસટીની 5 છે, એસસીબીસીની 10 છે અને ઈડબ્લ્યુએસની 1 પણ નથી। આમ આ રીતના તમે જોશો તો જે 198 જગ્યા છે તે તમને જે છે જિલ્લા ન્યાયાલય હસ્તક જોવા મળશે। અને બીજી મિત્રો ભરતી છે તે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોની હસ્તક છે, તેમાં કુલ 12 જગ્યા છે, જેમાં 8 જનરલની છે, 1 એસસીની છે અને 2 એસસીબીસી અને 1 ઈડબ્લ્યુએસની છે। સ્ત્રીઓમાં 3 જનરલની છે અને 1 એસસીબીસીની રહેલી છે, એક સર્વિસમેન અને જે કોટ કાપડવાળાની 1 જગ્યા રહેલી છે। તો આ પ્રમાણે છે મિત્રો જે 12 જગ્યાઓ છે તે રહેલી। તો મિત્રો બેલીફની જે ભરતી બહાર પડી છે તેમાં પગાર ધોરણ છે શું રાખવામાં આવ્યું છે। તો પગાર ધોરણ મિત્રો 19,900થી આની શરૂઆત થઈ છે અને 63,200 સુધી પગાર ધોરણ છે તે બેલીફની પરીક્ષા જે ભરતીમાં છે તમને જે આપવામાં આવશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો યોગ્યતા અને લાયકાત વિશે વાત કરીએ તો જરૂરી લાયકાતમાં છે ધોરણ 12 પાસ ઉમેદવાર હોવો ફરજિયાત છે અને અથવા તો તેની સમકક્ષ કોઈ માન્ય સરકારી પરીક્ષા પાસ કરેલી હોય તો તે પણ ચાલે। આ ઉપરાંત છે મિત્રો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, સાયકલ અથવા તો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રીય વાહન ચલાવવા માટેનું જ્ઞાન હોવું જરૂરી છે। આ પણ મિત્રો એક સૂચના આપેલી છે કે તમને 2 વ્હીલર ચલાવતા આવડવું જરૂરી છે। ત્યારબાદ કોમ્પ્યુટર સરકાર ઉમેદવારે છે સરકાર દ્વારા નિર્ધારિત કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો ફરજિયાત રહેલું છે। ઉપરાંત ગુજરાતી અને અથવા તો હિન્દી ભાષા બંનેનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે। તો આ જરૂરી યોગ્યતા અથવા તો લાયકાત ઉમેદવાર ધરાવતો હોય તે આમાં છે બેલીફ તરીકે અરજી કરી શકે છે। ત્યારબાદ વયમર્યાદાની આપણે વાત કરીએ તો ભરતી માટે ઓછામાં ઓછી વયમર્યાદા કેટલી હોવી જોઈએ અને મહત્તમ વયમર્યાદા છે કેટલી હોવી જોઈએ તેના વિશે વાત કરીએ તો 18 વર્ષ છે ઓછામાં ઓછી વયમર્યાદા માગવામાં આવેલી છે અને વધુમાં વધુ 33 વર્ષ સુધીની વયમર્યાદા છે તે આ ભરતી માટે છે માગવામાં આવેલી છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વયમર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે, જેમાં અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, આ ઉપરાંત ડિફરન્ટલી એબલ્ડ એટલે કે કોઈ ખોડ કાપડવાળા વ્યક્તિ હોય તે અથવા તો માજી સૈનિક એટલે એક સર્વિસમેન હોય તો તેવા કિસ્સાઓમાં સરકાર દ્વારા છે
જે પ્રવર્તમાન નિયમો અને હુકમો જોગવાઈને અનુસરીને જે છૂટછાટ આપવામાં આવતી હોય છે વયમર્યાદામાં, તો તેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોને કોઈ પણ છૂટછાટ નથી. પછી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતને છે 5 વર્ષની છૂટછાટ છે. મહિલા ઉમેદવારને છે 5 વર્ષની છૂટછાટ છે. અને ડિફરન્ટલી એબલ્ડ એટલે કે કોઈ ખોડખાપણ અથવા તો કોઈ ખામીવાળા વ્યક્તિ હોય તો તેને 10 વર્ષની છૂટછાટ છે તે અહીં આપવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પરીક્ષા ફી અને ફી ભરવાની રીત વિશે. તો મિત્રો અહીં સામાન્ય કેટેગરીને જે ઉમેદવારો છે તેમને 1500 રૂપિયા છે તે ફી પ્લસ બેંક ચાર્જીસ જે પણ થાય તે ભરવાના રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો છે તેને 750 રૂપિયા ફી પ્લસ બેંક ચાર્જીસ જે પણ થાય તે ભરવાના રહેશે. અને આ ઓનલાઈન અરજી કરતી વખતે ઓનલાઈન જ તમારે છે આના જે ફી છે તે ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો છે 2 પરીક્ષા તમારે આપવાની રહેશે. પહેલી હેતુલક્ષી જે MCQ પ્રકારની પરીક્ષા હશે અને બીજી મુખ્ય લેખિત પરીક્ષા હશે વર્ણનાત્મક સ્વરૂપમાં. જેમાં હેતુલક્ષીમાં 100 ગુણ મિત્રો છે રહેલા છે અને ઓમાં પણ મુખ્ય લેખિત પરીક્ષામાં પણ 100 ગુણ રહેલા છે. જે હેતુલક્ષી જે લેવાશે પેપર તેને 90 મિનિટનો સમય આપવામાં આવશે અને મુખ્ય લેખિત પરીક્ષામાં 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે હેતુલક્ષી પરીક્ષાના સિલેબસ અને તેના વિશે માહિતી મેળવીએ તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં 100 ગુણનું પેપર તમારે આપવાનું રહેશે અને તે ગુજરાતી ભાષામાં તમને પેપર આપવામાં આવશે. અને અહીં તમે ખોટા પ્રશ્ન ટીક કરશો અથવા તો એકથી વધારે પ્રશ્ન પસંદ કરશો તો તમારા 0.33 નકારાત્મક ગુણ છે તે કાપવામાં આવશે. પરીક્ષાનો સમય 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમયગાળો તમને છે તે આપવામાં આવે છે. હવે આપણે અભ્યાસક્રમ વિશે વાત કરીએ તો 6 અલગ અલગ મુદ્દાઓ છે આમાં રહેલા છે. જેમાં ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રમતગમત છે, રોજબરોજની ઘટનાઓ છે અને કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન. આ ટોટલ 6 અલગ અલગ ટોપિકો છે મિત્રો રહેલા છે જે આમાંથી તમને છે પ્રશ્ન પૂછાતા હોય છે. ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષાની વાત કરી લઈએ તો તે પણ 100 ગુણનું પેપર રહેશે અને સમયગાળો તમને 3 કલાકનો સમયગાળો છે તે રહેલો છે. ગુજરાતી ભાષામાં આ પણ પેપર મિત્રો આપવાનું રહેશે. મુખ્ય લેખિત પરીક્ષામાં મિત્રો તમારે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, 1 વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ, આ 6 અલગ અલગ ટોપિક મુખ્ય લેખિત પરીક્ષામાં તમને છે આપવામાં આવશે. જેમાં તમારે છે વર્ણનાત્મક સ્વરૂપમાં છે જવાબ છે આપવાના રહેતા હોય છે. તો આ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ રહેલો છે. ત્યારબાદ હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતના ઓનલાઈન અરજી તમે કરી શકો. તો મિત્રો HC ઓજસની જે હાઈકોર્ટ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ત્યાં લિંક ઉપર એપ્લાય નાવનું તમને બટન જોવા મળશે. ત્યાં પર ક્લિક કરવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમારું ભરવાનું રહેશે. અને આ જાહેરાતમાં ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો એટલે કે તમારે જે પણ જે ફોર્મ ભરો ત્યારે તમે વ્યવસ્થિત રીતના ફોર્મ જોઈ લેવું અને ફોર્મમાં જરૂરી તમારા જે પણ છે માહિતી ભરવાની છે તે તમામ માહિતી એકવાર જોઈ લેવી અને ત્યારબાદ ભરવી અને ભરીને પણ ત્યારબાદ છે તમારે જોઈ લેવી તમે જે માહિતી નાખી છે તે જે ડોક્યુમેન્ટમાં છે તે મુજબ જ છે કે નહીં તે તમામ માહિતી તમારે છે તે જોઈ લેવાની રહેશે. ઓનલાઈન અરજી કરતાં પહેલાં પોર્ટલમાં ઉમેદવારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું. ઉમેદવારે રજિસ્ટ્રેશન કરવા માટે પોતાના પ્રાથમિક માહિતી જે મોબાઈલ નંબર છે અથવા તો ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે. તો તમારે છે પહેલાં રજિસ્ટ્રેશન કરવું જોશે અને ત્યારબાદ તમે આનું ફોર્મ ભરી શકશો. તો આ પ્રમાણે છે હાઈકોર્ટ ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશો.